ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. વડોદરામાં વધતા જતા કોરોનાના સંક્રમણને રોકવા કોર્પોરેશને શહેરના 4 રસ્તા પર લાઉડસ્પીકર લગાવ્યા, જેના પરથી લોકોને સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક, સેનેટાઇઝર સહિતના નિયમોનું પાલન કરવા અપીલ કરાઈ છે. હાલ વડોદરા જિલ્લામાં કોરોનાના 13,000 પોઝિટિવ કેસ છે, જ્યારે અન્ય 205 દર્દીના મોત થઈ ગયા છે. શહેર જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ ત્યાં સુધી છે કે 12,000થી વધુ પોઝિટિવ છે, તો 205 થી વધુ મોત થઈ ચૂક્યા છે. ત્યારે શહેરીજનો જ્યાંથી મુખ્ય રોડ પરથી પસાર થાય છે, તે કાલા ઘોડા પાસેનો આ મુખ્ય રોડ છે. આવા અનેક 4 રસ્તા પર કોર્પોરેશને નવતર અભિગમ અપનાવ્યો છે અને આપ જે માઇક સિસ્ટમ જોઈ રહ્યા છે તેની અંદરથી સતત એનાઉન્સમેન્ટ કરવામાં આવે છે કે તમે કોરોના વાયરસના સંક્રમણથી કઈ રીતે બચી શકો. માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સ જાળવો, સેનેટાઇઝરનો ઉપયોગ કરો, એકત્ર મોટી સંખ્યામાં લોકો ન થાય, આ પ્રકારની તમામ જાહેરાતો અનેક રોડ રસ્તા પર લગાવીને કોર્પોરેશન તંત્ર કોરોના સંક્રમણ ઉપર જે કંટ્રોલ કરવાની કોશિશ કરી રહી છે. પરંતુ સૌથી મોટી વાત એ છે કે વડોદરા કોર્પોરેશન આરોગ્ય વિભાગ દ્વારા કયા પ્રકારે કામગીરી થાય છે તે સૌથી મોટો સવાલ છે.